અમીરગઢ પંથકમાં લૂંટારૂ ટોળકી બની સક્રિય રિક્ષા ચાલકને ગરદાપાટુનો માર મારી ધોળા દિવસે લૂંટ્યો। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ જે એક રાજસ્થાન રાજ્યને અડી આવેલ તાલુકો છે અને આ અમીરગઢ પંથકમાં લુખ્ખા તત્વોનો આતંક દિન દહાડે વધી રહ્યો છે। અમીરગઢમાં કોઈ રોજિંદા કામ માટે આવતા લોકોનો એકલતાનો લાભ લઈ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધી લૂંટ ચલાવતા હોય છે। આ વધુ બનાવ અમીરગઢ તાલુકાના એક રિક્ષા ચાલક અમીરગઢથી ખાપા સવારી લઈ નીકળ્યો અને ખાપાથી પરત ફરતા ડુંગરપુરા અને ખાપા વચ્ચે રસ્તા પર 3 અજાણ્યા ઈસમોએ મોઢે રૂમાલ બાંધી રિક્ષા ચાલકની રિક્ષા રોકાવી માર મારી મોબાઈલ સહિત રોકડ રૂપિયા 2400 લૂંટી લીધા હતા। આ બનાવ પગલે રિક્ષા ચાલક દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી। વિઠ્ઠલભાઈ પ્રકાશજી દામેચા કાલે 21 તારીખ 8ના શિક્ષકને ખાપા ગામ મૂકવા ગયો હતો અને વળતા રિટર્ન થતાં 3 જણા હતા। તે મોટું બોધેલું હતું, લાલ કલરના અને એકને કાળા કલરનો રૂમાલ હતો। તે મને બાઇક આડું કરીને અને ખેંચી લીધો। ખેંચીને મને કહે કે પૈસા આપ અને મોબાઈલ આપ। તો મેં પૈસા ઉપર હાથ મૂક્યો, મોબાઈલ ઉપર હાથ મૂક્યો તો મને જેવો મોબાઈલને હાથ દબાયો અને પૈસાને હાથ દબાયો એટલે મને ટોકો દીધો અને પાછળથી ગરદાપાટું મને મારવા અને હું પાછળ માર્યો અને પછી મારો મોબાઈલ લઈ લીધો અને 2410 રૂપિયાનો હપ્તો હતો તે હપ્તો લઈ લીધો, પૈસા લઈ લીધા અને પછી મને હું ત્યાંથી પછી ઝડપી આવતો રહ્યો પોલીસ લાઇનમાં। અહેવાલ ભરત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।